बड़ोदरा के भारतीय जनता पार्टी के पूर्व कॉरपोरेटर रहे रमेश परमार, जो रमेश राजा के नाम से जाने जाते हैं, उनके बेटे की बीती रात एसएसजी हॉस्पिटल कंपाउंड में जानलेवा हमला कर निर्मम रूप से हत्या कर दी गई है। अपने इलाके के युवकों की सहायता के लिए अस्पताल पहुंचे रमेश परमार के बेटे तपन परमार पर बाबर नामक शख्स ने पुलिस की उपस्थिति में ही नुकीले हथियार से जानलेवा हमला कर उसे मौत के घाट उतार दिया। घटना के चलते बड़ी संख्या में मौके पर लोग जमा हो गए, जिसके बाद चुस्त पुलिस बंदोबस्त तैनात कर दिया गया है। आज सुबह भी कारेलीबाग पुलिस स्टेशन में भारतीय जनता पार्टी के नेताओं के जमावड़े के साथ बड़ी संख्या में लोग पुलिस स्टेशन के बाहर मौजूद दिखे और यूपी बिहार जैसी इस घटना पर आक्रोश जताया। दरअसल नागरवाड़ा इलाके में बीती रात कुछ लड़कों के बीच झगड़ा हुआ था, जिसमें उनके मोहल्ले के 2 लड़कों को चोट भी लगी थी। उनके इलाज हेतु एसएसजी अस्पताल ले जाया गया था। इस दौरान मौके पर पहुंचे तपन परमार पर बाबर नामक असामाजिक शख्स ने तलवार मारकर जानलेवा हत्या कर दी, जिसके बाद काफी तनाव देखने मिल रहा है। પોસ્ટલ વિસ્તારમાં આવેલ જે મહેતાવાડી છે તે વિસ્તારમાં મોડી રાત્રે હિન્દુ યુવક અને મુસ્લિમ યુવકની વચ્ચે બોલાચાલી થઈને તે ઝઘડોમાં પરિણમી એમાં હાથાપાઈ થયેલી હતી, જે અનુસંધાને તમામ બંને કોમના વ્યક્તિઓ એસએચ હોસ્પિટલ ખાતે દાખલ થયેલા હતા સારવાર માટે। પોલીસ એમ્બ્યુલન્સ બધા પોલીસ ત્યાં પહોંચેલી હતી। તે દરમિયાન બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી હતી અને જેના અનુસંધાને પોલીસે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરેલી છે। આરોપીને અટક કરવા માટે કાર્યવાહી કરેલી છે। ફૂટેજ ચેક કરીને અમે લોકો આરોપીને આઈડેન્ટિફાઈ કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છીએ। એફએસએલ અને અન્ય પુરાવા એકત્ર કરી અને ખૂબ કડક કાર્ય કરવા માટે અમે કાર્યવાહી હાથ ધરેલી છે। એ ફૂટેજ ચેક કરીને અમે કાર્યવાહી કરી। घटना की जानकारी पाकर बड़ोदरा की पूर्व सांसद रंजनबेन भट्ट, भारतीय जनता पार्टी के अध्यक्ष डॉक्टर विजय शाह, विधायक मनीषा वकील समेत के नेताओं और अन्य जनप्रतिनिधियों की मौके पर मौजूदगी देखने मिली। मारो छोकरो अमे भाई घेर था, मने खबर नहीं। मारा छोकरो एक हाथे हतो ने एने कीधुं तमे चालेवा गया ने तो आ कई हंताई हशे के गाड़ी ने मई पोलीस आई हतो एनी बૈરી હતી, બૈરી હોય खबर नहीं, कोई हशे बुरखावारी એને કોઈ ચાકુ બાકુ આલ્યું, એને ચાકુ આલ્યું, પોલીસ વાળા એને જાળી રાખ્યો। એલા જેને માર્યું ને પેલા એ જાળી રાખ્યો હતો અને એ મારતો હતો 2 જણા થઈને અને મારો છોકરો નિર્દોષ એકલો એકલો હતો। તઈ કોણ એનું પોલીસ વાળા કને બંદૂક નથી। પોલીસ વાળા હું સેવા કરે, હું ઉલટા મારી નાખે છે નિર્દોષ લોકોને, કશી સેવા નહીં કરતા। મારે તો એવો નહીં જોઈએ છે ને તો મારા છોકરાને મારી આગળ ફાંસી આલી જાય, ફાંસી આલે, બીજું કશું નહીં। જો મારા છોકરાને છે ને એને ફાંસી ના આલે ને ત્યાં સુધી નહીં લાવો, ઘેર લાવવા નહીં મારા છોકરાને, ફાંસી ના આલે ને તો સુધી નહીં લાવવાનો મારા છોકરા। મારા છોકરાને છે ને એ કશું ના થવું જોઈએ, એના શરીરને કશું ના થવું જોઈએ। મારા છોકરાને છે ને એવો જ લાવવો જોઈએ મારા છોકરાને। એ ગયો છે ને એવો જ લાવવો જોઈએ। મારા છોકરાને કશું કરતા નહીં અને એને ફાંસી આલો, પછી મારા છોકરાને લાવજો। એનો જનાજો પહેલા કાઢજો, પછી મારા છોકરાનો લાવજો ઘેર, એનો પહેલો જનાજો કાઢજો। હા, બેઉનો કાઢજો, આ ન્યાય કરજો। હું તો ખબર નહીં, ઓળખતી નહીં, એ તો બધા બાબર કહે છે ને, તો એને તો મેં સપને જોયો નહીં। આ કઈ રહી છે એ ખબર નહીં અમને તો। એટલે છે ને મારો ન્યાય તો એવો કરજો કે છે ને આજ પછી મારા છોકરાને આજે મારો કાલે બીજાના છોકરાને મારશે તો એ પોલીસ વાળો હતો એના છોકરાને મારશે તો એ શું કરશે? એટલે મારો તો એવો ન્યાય જોઈએ, એને ફાંસી આલો અને આ બધી પબ્લિક છે ને કાઢીને મારો ને અહીં નવરો કરી દેવ ને, અહીં નવરો કરી દેવ। આટલી બધી પબ્લિક છે તો પેલું તોડીને મારી નાખો ને આગળ, એને હું કઈ જીવતો રાખો છો? એને કોઈ જીવવાનો અધિકાર નહીં। એ બધા પાકિસ્તાનના અહીં આવેલા છે, આપણા ગુજરાતમાં રહે છે અને આપણા લોકોને ધમકી આલે, આપણા લોકો બીને રહે છે। આપણા ગુજરાતી આપણો દેશ તો આપણા લોકો ગભરાઈને એ લોકોથી રહે છે અને એ લોકો તો બિંદાસથી ફરે છે। એટલે છે ને ન્યાય કરો, એને ફાંસી આલો, ફાંસી ચાલવાની અને પોલીસ વાળાને સસ્પેન્ડ હું એને તો કડકમાં કડક સજા કરો। એનો હોય મારો તે એનો હોય મારો, એનો હોય આલવા જેવી ફાંસી છે, એને હું કામ મારવા દીધો? એની ઘરે બંદૂક નથી, એ મારી નતો શકતો। હા, એ ભાગી ગયો, એને બચાવવાની એ નથી। કેમ છોકરાને બચાવ્યો ના યાર?